ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લો. જય જવાન જય કિસાન. ચાલો ગાંધીનગર, ચાલો ગાંધીનગર, ચાલો ગાંધીનગર. ભારતીય કિસાન સંઘનું કિસાનોની સમસ્યાઓને લઈને મોટું શક્તિ પ્રદર્શન. તો ખેડૂત મિત્રો, આજે આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે આપણે પ્રશ્નોને વાચા આપવા માટે એક મોટું શક્તિ પ્રદર્શન કરવાનું છે સમગ્ર ગુજરાતનું. તો આપણા દિયોદર તાલુકામાંથી અને બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આવે એવી અમારી માગણી છે. અને આપણા પ્રશ્નો છે જે એક, વડીલો પ્રાંતિજ મિલકતમાં આડી લીટીના વારસદારોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવી, ગૌચરની જમીન માપણી કરી ગૌચર પરના દબાણો દૂર કરવા, તેમજ સરકારી માલિકી ગૌચર તેમજ નેળિયા તેમજ જાહેર રસ્તાઓ આજુબાજુના તાર ફેન્સિંગ કરવી, સૌની યોજના સુજલામ સુફલામ યોજના તેમજ અન્ય પાઇપલાઇનો દ્વારા જિલ્લાઓમાં વધુમાં વધુ તળાવો ભરવા તેમજ યોજના બનાવી, હાઈ કંટ્રોલ કેનાલને પણ આગળ વધારવી. દાખલા તરીકે નખત્રાણા, લખપત, અબડાસા એમ જ વધુમાં વધુ તળાવો ભરાય એવી યોજના બનાવી, તેમજ અડધા MF પાણીની મંજૂરી મળી તેમાં કામગીરી ગતિ વધારવી, તેમજ બાકીના અડધા MF પાણીની વહીવટી મંજૂરી આપવી. નદીઓ ઉપર ચેકડેમો બનાવવા, બનાસ નદી ઉપર 10 કિલોમીટરે ચેકડેમ બનાવવા, ધાનેરાની લુણી નદીનું ચોમાસું પાણી રોકવા માટે ચેકડેમ બનાવવા. ચોથું, બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોને કંપનીઓ દ્વારા ગઈ સાલના ભાવ અપાવવા. 5, કેન્દ્ર સરકારના ટોલ ટેક્સ બૂથના આજુબાજુના 20 કિમીના વિસ્તારમાં આવતા લોકોને ટોલ મુક્ત કરવા. 6, રીસર્વેના પ્રશ્નો કાયમી નિકાલ કરવો તેમજ જૂના રેકર્ડના દર્શાવેલું માપ પરત લાવવું. આવા જવાના જૂના રસ્તા નવા રેકોર્ડમાં દર્શાવવા. 7, ફુવારા અને ડીપ ઇરિગેશનમાં 90% સબસિડી માટે અને 7 વર્ષ પછી 45% સબસિડી મળે તે વધારીને 90%, તેમજ વર્ષોનો ગાળો 5 વર્ષનો રાખવો. 8, ટ્રેક્ટરની ટ્રોલીને ટેક્સ ફ્રી તથા પાર્સિંગ માંથી મુક્તિ કરાવવા માટે તેમજ વાહનોની સ્ટેમ્પ પોલિસીમાંથી ટ્રેક્ટરને મુક્ત કરવા બાબત. 9, વીજ ટાવર લાઇનના પ્રશ્નોનો કાયમી નિરાકરણ અને જમીનને યોગ્ય વળતર ચૂકવવા માટે કોમર્શિયલ જંત્રી ગણવી અને વીજ લાઇનો નાખવા માટે રણ પ્રદેશનો ઉપયોગ કરવો. ઉપરોક્ત જમીનને બાકાત રાખવી. ભારતમાલા પ્રોજેક્ટના ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવું. ક્યાંય રેખાંશમાં ગડબડ થયેલ કિસ્સાને તેને કુદરતી કરવી દુરસ્તી કરવી. નર્મદા જિલ્લાના 5 ગામો જીતનગર, જુના રાજ, જીતગઢ, વાવડી, મોટા રાયપુરામાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા નવા હાઇડ્રો પાવર માટે જમીન સંપાદનનું સર્વે ચાલુ કરેલ છે. તેમાંથી અસંખ્ય ખેડૂતોને જમીન વિહોણા થઈ જાય છે. એ માટે ખેડૂતોનો સાથ પરામર્શ કરીને નિર્ણય કરવો. 10, સરકારે કરેલી જાહેરાત મુજબ પાક ધિરાણની મર્યાદા 3 લાખ વધારીને 5 લાખ કરવી. એ સરકાર બોલી અને ફરી ગયેલી છે, એટલે સરકારને આ જાણ ખાતર છે. રાસાયણિક ખાતરની વિતરણ વ્યવસ્થામાં સુધારો કરવો તેમજ દરેક એગ્રો પાસે કેટલું ખાતર ઉપલબ્ધ છે તેની ઓનલાઈન ખેડૂત જોઈ શકે તેવી વ્યવસ્થા કરવી અને કોને કેટલું ખાતર લીધું તેનું પણ ઓનલાઈન બિલિંગ દેખાય એવી વ્યવસ્થા કરવી. તાર ફેન્સિંગની સબસિડીમાં વધારો કરવો તથા સિમેન્ટની ફેન્સિંગ કરવાની છૂટ આપવી. 13, દેશી કપાસના વાવેતરને વધુ વેગ મળે તે માટે પ્રોત્સાહિત યોજનાઓ જાહેર કરવી. 14, સહાય યોજના ફરીથી ચાલુ કરવી ખેડૂતોને ઉર્જાદાતા બનાવવા માટે. 15, પશુપાલકોને દૂધમાં પ્રતિ લીટરે 5 રૂપિયા સબસિડી આપવી જેથી પશુપાલનને વેગ મળે, આમ જનતાને ચોખ્ખું દૂધ મળે તેમજ રાસાયણિક ખાતરનો વપરાશ પણ ઘટે. 16, સહકારી ક્ષેત્રમાં ગ્રામ કક્ષાની મંડળીઓને મતદાન બદલે મંડળીના સભાસદોને મતદાનની માન્યતા આપવી.
17 વન વિભાગ દ્વારા સરકારી રેવન્યુ સર્વે નંબરને વન વિભાગમાં સમાવેશ કરવાની માગણી છે, તેને અટકાવવી. 18 જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના 14 સ્ટેમ્પના ગામોને રેવન્યુમાં સમાવેશ કરવો તેમજ ઇકોઝોન નાબૂદ કરવા. 19 ખેડૂતો માટે ફસલ વીમા યોજના બનાવી, તેમાં ખેડૂતોનું હિત હોય. સરકાર પોતાની કંપની બનાવે, તેમાં વન્ય પ્રાણીઓ દ્વારા થતા નુકસાનમાં પણ સમાવેશ થાય અને તેમાં બાગાયત પાકનો પણ સમાવેશ કરવો. 2017 થી 2019નો બાકી રહેલો પાક વીમો ચૂકવવો. 20 પેટ્રોલિયમ કંપનીઓમાં 35 વર્ષ પહેલા લાઈનો નાખેલ હતી, તેમાં માત્ર પાક નુકસાનનું જ વળતર આપેલું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી જમીન ઉપર વપરાશનો હક દાખલ કરેલ છે, તો વર્તમાન જંત્રીના કોમર્શિયલ ભાવ ગણી વળતર ચૂકવવું, દાખલા તરીકે ઓએનજીસી વગેરે. 21 મોટા ભાગની જણસો એમએફસીથી ખરીદાય એવી વ્યવસ્થા કરવી, તેમજ એરંડા પાકની પણ એમએસપી નક્કી થાય. ડાંગરના પાકની ખરીદી વીઘા દીઠ 40 મણ કરવી, કપાસની ખરીદીમાં પણ વીઘા દીઠ 25 મણ કરવી. કેટલાક પાકો ઉપર પ્રોત્સાહિત બોનસ જાહેર કરવું, દાખલા તરીકે ડાંગર, ઘઉં વગેરે. ખેડૂતો નમસ્કાર, ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપજો. સેક્ટર 17 ગાંધીનગર. જય જવાન જય કિસાન.